પીસીઆઈના પ્રમુખ મોન્ટુ પટેલ ઉપર સીબીઆઈના દરોડા. સીબીઆઈએ દરોડા પાડ્યા. 4,000 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કર્યાની આશંકાઓ વ્યક્ત કરાઈ છે. મોન્ટુ પટેલ હાલ આ મામલે ફરાર થયો હોવાની ચર્ચાઓ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિનાની 23 કોલેજોને મંજૂરી આપી હતી. પ્રત્યેક કોલેજ દીઠ 15 થી 20 લાખની રકમ લેવામાં આવતી હતી. તો સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે લાઈવ જોડાયા છે. જી, સમગ્ર મામલે આ મોન્ટુ પટેલની તપાસો થઈ રહી છે. તેના ઘરે સીબીઆઈએ દરોડા પણ પાડ્યા છે. કયા પ્રકારની કાર્યવાહી થઈ છે, કામગીરી થઈ છે, શું વિગત? ચોક્કસથી જે રીતે મોન્ટુ પટેલ એક એવું નામ છે કે જે આખા ગુજરાતમાં નહીં પરંતુ દેશભરની અંદર અત્યારે હાલમાં ચર્ચામાં જોવા મળી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે મોન્ટુ પટેલે જે કારનામાઓ કર્યા છે તેને લઈને જોવા જઈએ તો મોન્ટુ પટેલના પૂર્વ ઇતિહાસની વાત કરીએ તો મોન્ટુ પટેલ એક સામાન્ય નેતા હતો જે એબીવીપી ની અંદર તેણે પોતે નોમિનેટ કર્યું હતું અને એ સમયમાં તેણે ક્યાંક પોતાની જે ફીસ હોય, મેમ્બરશિપ ફીસ પણ ગુમાવી પડી હતી કારણ કે તેને એટલા વોટ પણ મળ્યા ન હતા. પરંતુ મહત્વ છે કે મોન્ટુ પટેલ ધીરે ધીરે આ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યો, એટલે કે ખાસ કરીને વાત કરીએ તો જે આ ફાર્મસી બિઝનેસ છે તેની અંદર ફાર્મસી બિઝનેસની અંદર ધીરે ધીરે આગળ વધ્યો અને તેણે એક પછી એક જે કૌભાંડો કર્યા છે તે કૌભાંડને લઈને તે અત્યારે હાલમાં આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો છે અને કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોય તેવી હકીકત બહાર આવી છે. ફાર્મસી ની અંદર અત્યારે હાલમાં જોવા જઈએ તો ફાર્મસી ની અંદર અત્યારે હાલમાં કરોડો રૂપિયાના કૌભાંડની અંદર 4,000 કરોડનું કૌભાંડ કર્યું હોય તેવી હકીકત સામે આવી છે. મહત્વપૂર્ણ છે કે આ સમગ્ર મામલાની અંદર મોન્ટુ પટેલે લગભગ 10 થી વધારે વૈભવી બંગલાઓ બનાવ્યા છે અને સાથે જ તેને આ બંગલાઓની સાથે સાથે કેટલાય વૈભવી કાર પણ લીધેલી છે. તેના અનેક સંબંધીઓ છે, તેને સારા પદ પર અને સારી જગ્યાએ લગાવવાની તેણે ક્યાંક કૌભાંડ કર્યું છે. સાથે જ તેના મળતિયાઓ હોય તેને પણ સારી સારી પોસ્ટ પર મૂકવાની તેને અત્યારે હાલમાં કૌભાંડની અંદર આચરવામાં આવી હોય તેવી હકીકત પણ સામે આવી છે. મહત્વપૂર્ણ છે કે જે આ સમગ્ર કૌભાંડની અંદર મોન્ટુ પટેલનું નામ બહાર આવ્યું છે તે મોન્ટુ પટેલ છેલ્લા ઘણા સમયથી મોટા જે નેતાઓ છે તેની સાથે ઘરો ધરાવતો હતો ને તેના કારણે તેણે અનેક જગ્યાએ પોતાના જે સંબંધો છે તેનો લાભ લીધો અને તેનો લાભ લઈ અને તે કૌભાંડોની અંદર સમગ્ર જગ્યાએ ક્યાંક ને ક્યાંક જે આ કૌભાંડ છે તે આચરવા માટે થઈ અને તેનો ઉપયોગ કરી અને તેણે મોટા મોટા કૌભાંડો કર્યા છે. અત્યાર સુધીમાં 28 થી 30 કોલેજોને તેણે ગેરકાયદેસર રીતે માન્યતા આપી હોય તેવી હકીકત સામે આવી છે. એટલે કે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તરીકેના પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી અને મોન્ટુ પટેલે ખોટી રીતે પોતાના જે આ હોદ્દાનો ઉપયોગ કર્યો અને કોલેજો પાસેથી પૈસા પડાવ્યા. મોન્ટુ પટેલ દરેક કોલેજ પાસેથી 20 થી 25 લાખ રૂપિયા ગેરકાયદેસર કામ કરવા માટે લેતો હતો અને ત્યારબાદ આ સમગ્ર કેસ છે તેની અંદર ધીરે ધીરે હકીકતો સામે આવી. રાજ્યભરમાંથી અને દેશભરમાંથી તેની સામે જે કૌભાંડ કર્યા બાદ લોકો જે છે તે વિરોધમાં સામે આવ્યા છે અને હવે હકીકત એવી સામે આવી છે કે આ તમામ કૌભાંડો છે તેની અંદર મોન્ટુ પટેલે રૂપિયા લઈ અને અલગ અલગ જગ્યાએ પોતાના વૈભવી બંગલાઓ, મકાનો અને અનેક પ્રોપર્ટીઓ વસાવી છે. દીવ દમણમાં પણ તેની ક્યાંક પ્રોપર્ટી હોય તેવી સામે આવ્યું છે અને દીવ દમણ ગુજરાતનો તેને હવાલો પોતે રાખેલો હતો. તમામ જગ્યાએ તે આ કૌભાંડને અંજામ આપતો હતો. ખાસ કરીને જોવા જઈએ તો મોન્ટુ પટેલ કે જે શરૂઆતમાં એક સામાન્ય વ્યક્તિ હતો જેને પૂરતા વોટ પણ ઇલેક્શનની અંદર મળ્યા ન હતા, જે એબીવીપી નું જે ઇલેક્શન કહેવાય તે ઇલેક્શનની અંદર પણ તેને ક્યાંક પોતાની મેમ્બરશિપ ફીસ જતી કરી હોય હતી. તે મોન્ટુ પટેલે નેતાઓનો હાથ પકડ્યો અને ધીરે 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 એક પછી એક પદ પર તે ઉપર આવ્યો અને છેલ્લે તે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા બન્યો અને તેને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું, જેના કારણે આજે આ સમગ્ર ભ્રષ્ટાચારનો જે ભોરિંગ છે તે બહાર નીકળ્યો છે અને તેના કારણે સીબીઆઈના દરોડા ત્યાં પડ્યા છે. સીબીઆઈના દરોડાના દરમિયાનમાં જોવા જઈએ તો અત્યારે હાલમાં સીબીઆઈએ અનેક સ્થળો પર તેના ઘર પર, તેના બંગલા પર અને અનેક ઓફિસીસ પર તેના ત્યાં દરોડા કર્યા છે. દરોડાની કામગીરી હજી પણ ચાલુ છે. ત્યારે મહત્વપૂર્ણ છે કે 4,000 થી વધારે કરોડનું કૌભાંડ અત્યારે હાલમાં સામે આવી રહ્યું છે. સૌથી મોટી વાત એ છે કે મોન્ટુ પટેલના દિલ્હીનું જે ઓફિસ છે ત્યાં અને તેના બંગલા પર અત્યારે હાલમાં રેડની પ્રક્રિયા ચાલુ છે. મોન્ટુ પટેલ સાથે કોણ કોણ સંડોવાયેલું હતું, કેવી રીતે તે ભ્રષ્ટાચારને અંજામ આપતો હતો, કેટલી કેટલી જગ્યાએ તેણે ભ્રષ્ટાચાર કરી અને કોલેજોને ખોટી રીતે માન્યતા આપી છે, સાથે જ અન્ય કઈ કઈ બાબતોમાં તેણે કૌભાંડો કર્યા છે, ભ્રષ્ટાચાર કર્યો છે, તે તમામ હકીકતો તપાસવા માટે અત્યારે થઈ અને ક્યાંક ને ક્યાંક તપાસનો તખ્તો તૈયાર કરવામાં આવશે. સીબીઆઈનો એક મોટો કાફલો અત્યારે મોન્ટુ પટેલની સામે કાર્યવાહી કરી રહ્યો છે. મોન્ટુ પટેલના વિરુદ્ધમાં પુરાવા એકત્ર કરવાની કામગીરી હાલમાં ચાલુ છે. પરંતુ જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલાની અંદર હવે મોન્ટુ પટેલ છે તેને ક્યારે આ બાબતને લઈને હકીકતો સામે આવે છે અને તેના બીજા જે કૌભાંડો છે તે બહાર નીકળશે. આ સમગ્ર જે કૌભાંડ જે છે જે આચરવામાં આવ્યું છે
તેમાં ના માત્ર એક વ્યક્તિ પરંતુ એની અંદર બીજા અનેક વ્યક્તિઓ સંડોવાયેલા હોય તેવી હકીકતો અત્યારે સામે આવી છે ને એટલા માટે જ અત્યારે હાલમાં આ સમગ્ર મામલાને લઈને ક્યાંક ને ક્યાંક સીબીઆઈ નો કાફલો છે તે તમામ લોકોને શોધી રહ્યો છે જે મોન્ટુ પટેલ સાથે સંડોવાયેલા હતા અને તે તમામ લોકોએ ભેગા થઈ એના કૌભાંડની અંદર અંજામ આપ્યો છે. જોવાનું રહેશે કે સીબીઆઈ ની તપાસમાં હવે કયા કયા નવા નામ બહાર આવે છે અને કેટલી બેનામી સંપત્તિઓ મોન્ટુ પટેલની બહાર આવે છે કે જે ભ્રષ્ટાચાર કર્યા બાદ તેને વસાવી છે અને ભારતભરમાં અને ભારતની બહાર તે કેટલા બંગલાઓ અને પોતાની પ્રોપર્ટીઓ વસાવી છે, કેટલા તેને વૈભવી કારો રાખેલી છે, એ તમામ હકીકતો હવે તપાસમાં બહાર આવશે. જી વિશાલ, વાત કરવામાં આવે તો જે કોલેજોને માન્યતા આપી છે, કોલેજોના સંચાલકોની કે કોઈની પૂછપરછ કરવામાં આવી છે કે કેમ સીબીઆઈ દ્વારા? અત્યારે હાલમાં જે લોકો જે ફરિયાદો કરી છે તે ફરિયાદના આધારે અત્યારે હાલમાં જોવા જઈએ તો કેટલાક લોકોની પૂછપરછનો દોર ચાલુ છે. મહત્વપૂર્ણ છે કે આ જે ફરિયાદ થઈ રહી છે તેની અંદર ખાસ કયા પ્રકારના મુદ્દાઓ છે, એટલે કે કઈ કઈ બાબતો ખુલીને બહાર આવી રહી છે તે પણ જોવામાં આવી રહ્યું છે. જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલાની અંદર મોન્ટુ પટેલ કેવી રીતે ઇન્વોલ્વમેન્ટ હતું, તેમની મોડસ ઓપરેન્ડી શું છે. કારણ કે કોલેજોને ગેરકાયદેસર રીતે માન્યતા આપી પોતાના હોદ્દાનો દુરુપયોગ કરવો તે સૌથી ગંભીર બાબત છે. મોદીજી ક્યાંક દેશને ભ્રષ્ટાચારહીન રાષ્ટ્ર બનાવવા માંગે છે, પરંતુ ભ્રષ્ટાચાર વગરનું રાષ્ટ્રનું સપનું જોતા મોદીજી આ મોન્ટુ પટેલના આટલા મોટા કારનામાઓથી કેવી રીતે વિમુખ છે તે સૌથી મોટી વાત છે ને એટલે ક્યાંક ને ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કે જયારે ભ્રષ્ટાચાર વિમુખ દેશ બનાવવાનો છે ત્યારે આ સમગ્ર કેસની અંદર શું ભારત સરકાર અને ખાસ કરીને મોદીજી દ્વારા કઈ કડક કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે હાલમાં સેન્ટ્રલ એજન્સી એટલે કે સીબીઆઈ દ્વારા કડક કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ આ કેસની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે, જે લોકો તેનો ભોગ બન્યા છે તેને પૂછપરછ કરવાની, તેમને સંપર્ક કરવાની કાર્યવાહી ચાલુ છે. સીબીઆઈ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે કે જે કોઈ લોકો સાથે મોન્ટુ પટેલે કૌભાંડ કરેલું હોય અથવા તો તેની સાથે ભ્રષ્ટાચાર કરી અને આ પ્રકારની ક્યાંક ચીટિંગ કરેલું હોય તો તેવા લોકો સામે આવે અને સરકાર સામે આવી અને તેની રજૂઆત કરે, તેની ફરિયાદ લખાવે કે તેના આધારે કડક કાર્યવાહી કરી શકાય. પરંતુ આ તમામ કેસની અંદર અનેક મોટા બીજા નામો પણ બહાર આવેલા છે જેની સાથે ચીટિંગ થયેલું છે. નાગપુરના, દિલ્હીના અને અલગ અલગ જગ્યાના તમામ જગ્યાના જે લોકો છે જેની સાથે ભ્રષ્ટાચાર થયેલો છે તે પણ ક્યાંક હવે ખુલીને આ માહિતીની જાણ થતાની સાથે ધીરે ધીરે બહાર આવી રહ્યા છે અને તે લોકો પણ પોતાની સાથે થયેલી ગેરરીતિઓ અથવા તો ભ્રષ્ટાચાર થયો છે તે હકીકતો સામે લાવી રહ્યા છે. કારણ કે જે પણ જગ્યાએ ફાર્મસીની પરવાનગી લેવાની હોય કે તેને લગતી મોન્ટુ પટેલના હોદ્દામાં આવતી તેની રૂએ જે પરવાનગી આપવાની થતી હોય તે તમામ પરવાનગીઓમાં ક્યાંક ને ક્યાંક મોન્ટુ પટેલ મોટી રકમ લેતો હતો અને પરવાનગી આપતો હતો, પરંતુ આખરે પાપનો ઘડો ફૂટ્યો છે અને મોન્ટુ પટેલનું કૌભાંડ છે તે હવે છાપરે ચડીને પોકારી રહ્યું છે. એટલે જોવાનું એ રહેશે કે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તરીકે કૌભાંડ કરતા મોન્ટુ પટેલનું ચિત્ર હવે ધીરે ધીરે સીબીઆઈ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી રહ્યું છે. કૌભાંડનો જે આંકડો છે તે ધીરે ધીરે સતત મોટો થઈ રહ્યો છે. અત્યારે હાલમાં 4,000 કરોડના કૌભાંડની વાત ચાલી રહી છે, પરંતુ આ આંકડો સીબીઆઈની તપાસ દરમિયાન મોટો થાય તો તેમાં કોઈ નવાઈ નથી. એટલે જોવાનું એ રહેશે કે આ સમગ્ર કૌભાંડમાં હવે સીબીઆઈને કયા કયા પુરાવાઓ તપાસ દરમિયાન હાથ લાગે છે અને દેશભરમાંથી મોન્ટુ પટેલની સામે કૌભાંડ કરનારા લોકો અને ક્યાંક ને ક્યાંક કૌભાંડનો ભોગ બનનારા લોકો અત્યારે હાલમાં ખુલીને બહાર આવી રહ્યા છે અને તે લોકો પણ ક્યાંક ને ક્યાંક કૌભાંડી મોન્ટુ પટેલની કુંડળી બતાવી રહ્યા છે. જોવાનું રહેશે કે આ ભ્રષ્ટાચારી મોન્ટુ પટેલ નું જે આ કૌભાંડનું જે બોરિંગ છે, ભ્રષ્ટાચારનો બોરિંગ ક્યાં જઈને ઉભો રહે છે. બિલકુલ, તે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો પીસીઆઈ આ સાથે જ જે સીબીઆઈએ દરોડા પાડ્યા છે 10થી વધુ સ્થળોએ મોટા બંગલા અને 7થી વધુ વૈભવી કાર, દીવ, દમણ અને ગુજરાત બંનેની મેમ્બરશિપ રાખી હતી. મોન્ટુ બિનહરીફ બનીને પીસીઆઈના પ્રમુખ બનેલો હોવાનું પણ સામે આવ્યું છે. તો પોતાના સાથીઓને મોટા પદ ઉપર બેસાડવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. અગાઉ પણ મોન્ટુ વિવાદમાં આવી ચૂક્યો છે. અત્યારે સીબીઆઈ દ્વારા તપાસો કરવામાં આવી છે. ઓફિસ તેમજ બંગલા ઉપર તપાસો યથાવત રાખવામાં આવી છે. કૌભાંડ બાદ મોન્ટુ પટેલ હાલ ક્યાં છે તે એક મોટો સવાલ.